ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। આપ સૌને સહૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. આગળના અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં મળમાસ મૂંઝવણની કથા આપણે સાંભળી. હવે આગળના પુરુષોત્તમ માસની કથામાં આપનું સ્વાગત છે. આગળના ચોથા અધ્યાયમાં મળમાસનું વ્યથા વર્ણન કેવું છે એની કથાનો આપણે શ્રવણ કરીએ. આગળ ધૃણા, ધિક્કાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ બધી એવી વસ્તુઓ છે એ જીવ માત્રને મોટ મીઠું કરવાનું મન થાય છે. એ સ્વાભાવિક છે. પણ મળમાસને સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય અને જીવન હળાહળ ઝેર જેવું વહમું લાગવા માંડે, અશ્રુ વરસાવતી આંખો ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી જાય, એ પોતાની વ્યથા ભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યા. ત્યારે કહે કે હે દયાનિધિ કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ શાસ્ત્રો તો એમ કહે છે કે જેનું કોઈ નથી ને એના તો તમે છો. આવા જ્યારે સંસારમાં જીવનને કોઈ ચરણમાં ન રહે ત્યારે તો ભગવાન જીવ તમારા ચરણે અમે આવીએ છીએ તો વ્યાધિ ઉપાધિ બધી ટળી જાય છે અને યાતનાઓની અંત પણ આવી જાય છે. આવું શાસ્ત્રોના વચન સાંભળીને શ્રદ્ધા રાખીને હું આપના ચરણે આવ્યો છું. હું તો જન્મથી જ દુર્ભાગ્ય એવો નિરાધાર અને અનાથ છું. મારા બધા ભાઈઓ અપમાનને તિરસ્કૃત છે. ગરુડગામી હે શ્રેષ્ઠ સ્વામી, આ જંગલમાં સૂકા પાંદડાઓ, આ તૃણ પત્રો ખાઈને હું જીવન ચારું, પરંતુ સહોદરોની વચ્ચે દિનહીન બનીને જીવવું અટું ડોહિયેલ હોય એવું લાગે છે. ત્યારે જગતના લોકોને મને મળમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. ત્યારે મારા સમયમાં કોઈ સદકાર્ય થતા નથી, મને કોઈ દેવ ચરણી રાખતા નથી, તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. માત્ર 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાના કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. ત્યારે હે જગતના પાલનહાર, હે મોરારી, માતા દેવકીને કંસના ક્રૂરમાં પંજામાંથી છોડાવનારા આપ છો. યમુનાના વિષમયમાં જળપાન કરીને મૃત્યુ ને વરેલા ગોપ બાળકોને જીવિત કરનારા પણ આપ જ છો. અને તો શું તમે મારું રક્ષણ નહીં કરો? આવા પ્રશ્ન કરે છે. ત્યારે કહે કે હે નાથ, આ કુબજા અને ગજેન્દ્ર કરતા તો પણ વધુ નીચ છું. દેવ મારી રક્ષા કરો, આવી પ્રાર્થના કરે, દેવ મારી રક્ષા કરો. આવો અંદરનો નાદ સાંભળીને ભગવાન વિષ્ણુ ને વિનવતા મળમાસના પ્રભુને ચરણને પકડીને દારૂણ રુદન કરવા લાગે છે. ત્યારે જીવ માત્ર પર દયા કરનાર ભગવાન તો કરુણા સાગર છે, દયાવાન છે, દયાનિધિ છે. એવા ભગવાન વિષ્ણુ મળમાસને કહે છે, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી. સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી, પણ મારા ચરણમાં આવીને જો બધા જ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે ને, મારા ચરણે આવનારું દુઃખી જીવના તમામ દુઃખમાંથી દૂર થાય છે. મારા આ ધામમાં, મારા ચરણોમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુનું કોઈનું સ્થાન નથી. પણ મારી કૃપા વડે તારા બધા જ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય એ મને ધીરજપૂર્વક અને શાંતિપૂર્વક કે. ત્યારે કહે છે કે શેષ શૈયા પર સુટેલા ભગવાન વિષ્ણુના ભડભડતી જ્વાળાઓ પણ પળમાં શીતળ કરી દે છે. આવા શાંતિદાયક વચનો સાંભળી ગદગદ થયેલો મળમાસ કહે છે, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી તો સંભળાવ્યું, પણ વળી જો આપ તો અંતર્યામી છો, કરુણા સાગર છો, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય.
મારા સહોદર અને મહિનામાં જેમ પક્ષ તિથિ અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્ય થાય એવી, સારા કાર્ય થાય એવી દયા કરો. હે દેવાદી દેવ, આપના શીતળ વચનોથી મારા તરગટા તન મન અને ઘણી બધી શાંતિ મળી છે. કૃપા કરીને મને કોઈ મળમાસ ન કહે, પણ એ માટે મારું યોગ્ય નામકરણ કરો. ત્યારે કહે છે કે આપ જ સૃષ્ટિના કરતા દીન દયાળુ હે નાથ. મારા કષ્ટો મને મારા મરણ સમાને હોય એવું લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ કરો. અને આટલું બોલવા છતાં અત્યંત વ્યતીત થયો શોકાતુર. મળમાસને આમ લાગે ને મૂર્છા આવી ગઈ એવું લાગે છે, અને લાકડીની જેમ ભગવાન વિષ્ણુના દંડવત પ્રણામ સાથે ચરણમાં પડી ગયો. ત્યારે છૂટ પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે કે હે દેવર્ષિ નારદ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે એક મનથી સાંભળો. બસ અહીં પુરુષોત્તમ માસની ચોથા અધ્યાયની મળમાસ મૂંઝવણની કથા પૂર્ણ થાય છે. આપ અચૂકથી કથા સાંભળો એ જ વિનંતી સાથે આપ સૌને પુનઃ જય શ્રી કૃષ્ણ. અને આ કથા સંપૂર્ણ એસવી સાહિત્ય ઓફિશિયલ ચેનલ યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર આવી જશે. તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરો. હર હર મહાદેવ હર.